દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યું છે। વલસાડ, વાપી, ધરમપુર, ઉમરગામ, કપરાડા અને આસપાસના વિસ્તારમાં અતિભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 24 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 36.24 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જાહેર પરિવહન પણ પ્રભાવિત બન્યો છે। ઉપરવાસમાંથી ભારે પાણીની આવકને કારણે મધુબન ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વલસાડ, વાપી, ભીલાડ, ધરમપુર, નારગોલ, મરોલી, દમણ અને સિલવાસ સહિતના વિસ્તારોમાં હાઈવે અને આંતરિક માર્ગો પર પણ પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી રહી છે। કેટલાક સ્થળોએ નેશનલ હાઈવે પર પણ ટ્રાફિક અવરોધાયો હોવાનું જાણવા મળ્યું છે। પ્રશાસને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે। હાલ સમગ્ર તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે।